રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં કેવાયસી અપડેટ માટે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 5 દિવસથી અપડેટની કામગીરી ધીમી ગતિએ થતાં લોકોએ સખત ગરમીમાં પણ પાણી વગર કલાકો ઊભું રહેવું પડે છે। બોડેલી સેવા સદન ખાતે બાળકોને કોંગ્રેસ કાર્યકર્તાઓએ બિસ્કિટ આપ્યા હતા। લોકોના ખર્ચ અને સમયમાં રાહત થાય તે માટે જે તે ગામની પંચાયતોમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। તો આ સાથે સાથે અહીંયા જે કંઈ નાના બાળકો જે આવે છે, સ્કૂલના વિદ્યાર્થીઓ જે લોકો સ્કોલરશિપ મેળવે છે, એ લોકોના અપડેટ માટે અહીંયા એ લોકોએ જે હેરાન થવું પડે છે ખાધા પીધા વગર, તો એની સામે આજે કોંગ્રેસ સમિતિ બોડેલીએ નાના બાળકોને પાર્લેજી બિસ્કિટની પણ સુવિધા આપી છે। કેવાયસી અપડેટ માટે એક પણ રૂપિયો લેવામાં ના આવે એવી પણ અમારી માંગણી છે। આજે મોંઘવારીથી પીસાઈ રહી છે પ્રજા, અને સરકાર નવા ફતવા લાવે છે એટલે પ્રજા માનસિક રીતે પણ તૂટી ગઈ છે। એમનો સર્વર ડાઉન છે એમ કરીને એમને ધક્કો પડે છે અને એમનું કામ થતું નથી। નાના નાના ભૂલકાઓ સાથે અમે આજે અહીં આગળ આવીને જોયું તો નાના નાના ભૂલકાઓ સાથે બધી મહિલાઓ બેઠેલી હતી, અને એ મહિલાઓને અને નાના ભૂલકાઓને કોઈ ખાવાની કે પાણીની પણ વ્યવસ્થા અહીંયા આગળ સરકારશ્રીએ કરેલી નથી। એટલે અમે લોકોએ એમને બિસ્કિટનું વિતરણ કરીને પાણીની વ્યવસ્થા કરેલ છે। એ અમારી સરકારની એક જ માંગ છે કે આટલા બધા છેવાડાના વ્યક્તિ અહીં અગાડી સુધી આવે છે, એના કરતાં જે તે વિસ્તારના તલાટી કમ મંત્રીને જો આ કામગીરી સોંપવામાં આવે તો આટલી બધી આર્થિક રીતે ગરીબ પ્રજાને હેરાન થવાનો વારો ના આવે।